નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 12 એટલે કે ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.1નું સોલ્યુશન કરવાનું શરૂ કર્યું છે. જેમાં આજે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. તો પ્રશ્ન નંબર 6 જ આપેલો છે, નીચેનાનો ગુણોત્તર શોધો. જેમાં એ નંબરનો દાખલો છે 81 અને 108. તો આપણે લખીએ ગુણોત્તર બરાબર જે અને પહેલા આપેલું હોય તે આવશે ઉપર અને પછી આપેલી સંખ્યા આવશે નીચે. એટલે કે 81 આવશે ઉપર અને 108 આવશે નીચે. હવે આપણે શું કરીશું? તો કે આપણે 81 ના ભાગ પાડીશું અને 108 ના ભાગ પાડીશું. તો જુઓ, સૌપ્રથમ આપણે 81 ના ભાગ પાડીએ. તો લખીએ, જો 81 છે તો કેટલા વડે ભાગાશે? સૌપ્રથમ તો 3 વડે ભાગી શકાય. તો 3 દુ આવશે 6 અને 2 વધ્યા એટલે કે આટલે 21 થઈ ગયા અને 3 સીધા થઈ જશે 21. હવે 27 આવી ગયા તો 9 તરી 27, 3 તરી 9 અને 3 એકાને 3. એટલે કે જ્યાં 81 આ એની જગ્યાએ શું લખી શકાય? તો કે આ ચારે સંખ્યા એમનો ગુણાકાર. તો 81 ની જગ્યાએ લખું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા ને 3. તેવી જ રીતે 108 ના ભાગ પાડીએ તો છેલ્લે એકમનો અંક બેકી સંખ્યા એટલે સૌ પ્રથમ 2 વડે ભાગી શકાય. તો 5 દુ 10 ને 4 દુ ને 8. પાછા આપણે 2 વડે ભાગીએ તો 2 દુ 4, 1 વધ્યા એટલે કે 14 થયા. 7 દુ 14, 9 તરી 27, 3 તરી 9 અને 3 એકાને 3. એટલે કે 108 એટલે કે આ પાંચે સંખ્યાનો ગુણાકાર. તો આપણે લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા ને 3. હવે જોઈએ ઉપર નીચે કઈ કઈ સંખ્યા કટ થાય છે. તો સૌ પ્રથમ આ 3 ગયા, આ 3 ગયા, ત્યારબાદ આ 3, આ 3, આ 3 અને આ 3. તો ઉપર કેટલા વધ્યા? તો ઉપર વધ્યા 3 અને નીચે વધ્યા 2 દુ ને 4. હવે આને ગુણોત્તરમાં લખી દઈએ 3/4. તો 81 અને 108 નો ગુણોત્તર આપણને મળ્યો 3/4. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બી નંબરનો પ્રશ્ન છે 98 અને 63. તો આપણે સૌ પ્રથમ લખી દઈશું ગુણોત્તર બરાબર જે અને પહેલા સંખ્યા આપેલી હોય તે આવશે ઉપર અને પછીની સંખ્યા આવી જશે નીચે. ચલો ત્યારબાદ હવે આપણે શું કરશું? તો કે 98 અને 63 ના ભાગ પાડશું. તો આપણે લખ્યું 98. તો 98 ને એકમનો અંક બેકી સંખ્યા, તો સૌ પ્રથમ આપણે ભગાશે 2 વડે. તો 2 વડે ભાગીએ તો 4 દુ 8, આટલે 1 વધ્યો એટલે કે 18 થયા. 9 દુ થઈ ગયા 18. હવે 49 આવ્યા તો આપણને ખબર છે સીત્યું 49 અને 7 એકાને 7. ત્યારબાદ 63 ને ભાગીએ તો આ 6 અને 3 છે એટલે કે 3 વડે ભગાશે. તો 3 દુ 6 અને 3 એકાને 3. ત્યારબાદ 7 તરી 21 ને 7 એકાને 7. તો 98 ને કઈ રીતે લખાય? તો કે 2 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 98 ની જગ્યાએ લખીશું 2 ગુણ્યા 7 ગુણ્યા 7 અને નીચે 63 ની જગ્યાએ લખીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે કઈ કઈ સંખ્યા કટ થઈ જાય? તો કે જુઓ, એક આ 7 કટ થઈ જાય, બીજું એક પણ સંખ્યા કટ થતી નથી. તો આપણે જવાબ લખીશું 7 દુ 14 ઉપર વધ્યા અને નીચે 3 તરી 9 વધ્યા. એટલે કે 14/9 આપણો જવાબ આવી ગયો. ત્યારબાદ સી નંબરનો પ્રશ્ન છે 33 કિમી અને 121 કિમી. આ દાખલાનું સોલ્યુશન કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સૂચના જણાવું. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો. ચલો ત્યારબાદ આપણે લખીશું ગુણોત્તર બરાબર જે અને પહેલા સંખ્યા આપેલી હોય તે લખીશું ઉપર. એટલે કે ઉપર આવશે 33 કિમી અને પછીની સંખ્યા આવશે નીચે. એટલે કે નીચે આવશે 121 કિમી. ચલો અહીં તમે જોઈ શકો છો કે કિમી કિમી કેન્સલ થઈ જશે. ચલો હવે 33 ના ભાગ પાડીશું અને 121 ના ભાગ પાડીશું. તો સૌપ્રથમ 33 ના ભાગ પાડીએ તો આપણને ખબર છે 11 તરી 33. હવે 11 ને ના ભગાય એટલે 11 એકા 11 થઈ જાય. ચલો હવે ત્યારબાદ છે 121. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો
કે 11 ગુણ્યા 11 એટલે આપણને 121 મળે. ત્યારબાદ 11 એકા 11. તો 33 ની જગ્યાએ હું લખીશ 11 ગુણ્યા 3 અને 121 ની જગ્યાએ લખીશું 11 ગુણ્યા 11. અહીં તમે જુઓ 11 11 કેન્સલ થઈ જશે. તો ઉપર વધ્યા 3 અને નીચે વધ્યા 21. એટલે આ ગુણોત્તરનો જવાબ આવશે 3/11. ત્યારબાદ ડી નંબરનો પ્રશ્ન જુઓ. 30 મિનિટ અને 45 મિનિટ. તો આપણે લખીએ ગુણોત્તર બરાબર ઉપર આવશે 30 મિનિટ અને નીચે આવશે 45 મિનિટ. હવે અહીં તમે જુઓ તો મિનિટ મિનિટ થઈ જશે કેન્સલ. એટલે હવે આપણે 30ના ભાગ પાડશું અને 45ના ભાગ પાડશું. તો સૌ પ્રથમ 30ના ભાગ પાડીએ તો આપણને ખબર છે 15 દુ 30, 5 તરી 15 અને 5 એકુ 5. એવી રીતે 45ના ભાગ પાડીએ તો 15 તરી 45, 5 તરી 15 અને 5 એકુ 5. તો 30ની જગ્યાએ હવે શું લખીશું? આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એવી જ રીતે 45ની જગ્યાએ લખીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે કઈ સંખ્યા કટ થાય છે? તો કે 3 3 કટ થઈ ગયા, 5 5 કટ થઈ ગયા. તો ઉપર કઈ સંખ્યા વધી? તો ઉપર વધ્યા 2 અને નીચે વધ્યા 3. એટલે કે આ જે ડી નંબરનો પ્રશ્ન હતો એનો જવાબ છે 2/3. તો અહીં વિડીયો આપણો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.